સુરત જિલ્લાના કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેમિકલ ચોરીનું મોટું કૌભાંડ ઝડપાયું છે। પોલીસે તાતીથૈયા ગામની સીમમાં આવેલા સ્વામિનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં દરોડા પાડ્યા હતા। ટેન્કરમાંથી ગેરકાયદેસર રીતે કેમિકલ કાઢી તેનું વેચાણ કરતા 5 શખ્સોને રંગે હાથે ઝડપી પાડ્યા હતા। તાતીથૈયા ગામની સીમમાં સ્વામિનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે આવેલા મહાદેવ સિલ્ક મિલ્સના ગોડાઉન સામે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હતી। ટેન્કર ડ્રાઈવર અન્ય શખ્સો સાથે મળીને પોતાના આર્થિક ફાયદા માટે ટેન્કરમાંથી કેમિકલ કાઢી તેને બેરલ અને કેરબામાં ભરીને ચોરી કરતો હતો। પોલીસે ટેન્કર ચાલક રણજીત જીયાલાલ ગૌતમ, કેમિકલનો વેપાર કરનાર રાહુલ કૈલાશભાઈ ડોબરિયા, ચોરીનું કેમિકલ લેવા આવનારા ચંદુકુમાર સુદેશ્વર ચોબે સહિત અન્ય 2 ઈસમોની ધરપકડ કરી છે। તપાસ દરમિયાન આ રેકેટમાં સંડોવાયેલા અન્ય 4 શખ્સો વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। કડોદરા જીઆઈડીસી પોલીસે 32,000 લીટર કેમિકલ, એક ટેન્કર, એક પિકઅપ, રોકડ રકમ મળીને 34 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। ગઈ તારીખ 1/2/26ના રોજ કડોદરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો। એ દરમિયાન પીએસઆઈ ડીકે ચૌધરી તથા ડિસ્ટાફના એએસઆઈ હરેશભાઈ ખુમાભાઈ નાઓને સંયુક્ત બાતમી હકીકત મળેલ કે તાતીથૈયા ખાતે સ્વામિનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ આવેલ છે। ત્યાં ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પ્લોટ નંબર 56, 57, 58 એની અંદર આ 2 આરોપી જેમનું નામ મનોજ રાજપૂત રહે જોડવા તથા રાહુલ ડોબરિયા રહે કામરેજ નાઓ ભેગા મળીને અને બીજા મજૂરો બહારથી લાવીને અને હાઈવે ઉપર આવતા જતા જે ટેન્કરો હોય છે ટેન્કર ચાલકોને પૈસાની લાલચ આપીને અને ટેન્કર આ એસ્ટેટમાં લઈ જઈને અને ત્યાંથી જે કેમિકલ છે એ કેમિકલ કાઢી લે છે અને કેમિકલ કાઢી લીધા બાદ તેની અંદર પાણી નાખીને ને કેમિકલ પાછું જે જગ્યાએ જવાનું હોય ત્યાં મોકલી આપે છે અને કેમિકલ ચોરી કરવાનું કામ કરી રહ્યા છે અને હાલ આ પ્રવૃત્તિ ચાલુ છે એવી બાતમી હકીકત મળેલ। જે બાતમીના આધારે પીએસઆઈ શ્રી ડીકે ચૌધરી તથા ડિસ્ટાફના તમામ માણસો સાથે ટીમ બનાવીને અને પંચોની સાથે ગુનાવાળી જે આ જગ્યા છે તે જગ્યાએ જઈને રેડ કરતા જગ્યાએથી ચોરી કરેલ જે કેમિકલ છે એ કેમિકલ તથા ટેન્કર તેમજ એક પિકઅપ ગાડી અને અન્ય બીજા ખાલી બેરલ આમ મળીને કુલ ટોટલ 34,02,900નો મુદ્દામાલ પકડી પાડેલ છે। જે બાબતે કડોદરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ છે અને જેની કાયદેસરની કાર્યવાહી હાલ ચાલુ છે। આ રેડ દરમિયાન જે જગ્યા ઉપરથી એક રણજીત જીયાલાલ ગૌતમ કરીને એક આરોપી છે જે પકડાયો છે, જે આ ટેન્કર લઈને આવ્યો હતો, તેમજ રાહુલ કૈલાશભાઈ ડોબરિયા અને દેવેન્દ્રસિંહ ઉર્ફે મનોજસિંહ રાજપૂત કે જેઓ આ કેમિકલ ચોરીનું જે આ બિઝનેસ છે એ અહીંયા આગળ આ ચલાવતા હતા। તેમજ ત્યાં એક કામ કરતો નાસિર કરીને એક વ્યક્તિ અને બીજું એક પિકઅપ ગાડી લઈને આવેલા ચંદનકુમાર નામના એક વ્યક્તિ, એ આ 5 વ્યક્તિઓને એરેસ્ટ કરવામાં આવ્યા છે અને તેમની આગળની રિમાન્ડ પ્રોસિજર હાલ ચાલુ છે। કોઈ આગળનો ગુનાહિત ઇતિહાસ કે કોઈ? હા, એમને અત્યારે અટક કરવામાં આવ્યા છે અને અટક કરીને એમનો ગુનાહિત ઇતિહાસ છે કે કેમ, તેમજ એમના જોડે બીજા કોઈ આરોપીઓ સંકળાયેલા છે કે કેમ, તેમજ આ કેમિકલ ચોરી કરીને અને કેમિકલ ક્યાં આપતા હતા, શું કરતા હતા એનું એ બાબતે સંપૂર્ણ વિગતની તપાસ હાલ ચાલુ છે। જે વધુ તપાસ થઈ આપણે જાણ કરવામાં આવશે। ખાલી ચાલતા અહીંયા તારીખ ખાતે ચાલુ છે કે અન્ય કોઈ જગ્યાએ પણ એનો કોઈ? હાલ જે બાતમી હકીકત મળી હતી એ તાતીથૈયા ખાતે જે આ સ્વામિનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ છે ત્યાંની મળેલી હતી। એના સિવાય બી અત્યારે આ લોકો પોલીસ કસ્ટડીમાં છે। પોલીસ કસ્ટડી દરમિયાન પૂછપરછમાં અન્ય વિગત ધ્યાનમાં આવશે તો અમને જાણ કરવામાં આવશે। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, કડોદરા, સુરત।